હેલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સેશનમાં કપાતો અને રાહતોના ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી કલમ 80C ની. આજના લેક્ચરમાં આપણે વાત કરશું કલમ 80CCC અને 80CCDની વાત કરશું. 80CCC શેના માટે છે? તો કે LIC કે અન્ય કોઈ વીમા કંપની હોય એનામાં એન્યુઇટી પેન્શન પ્લાનમાં તમે રૂપિયા ભર્યા હોય તો કલમ 80CCCનો લાભ મળે છે. આ કલમ તમારે થિયરી પર્પઝ માટે જ મેઇન ભણવાની છે. કલમ 80CCC હેઠળ અમુક પેન્શન ફંડમાં ભરેલી રકમ 1.5 લાખ સુધી આવકમાંથી બાદ મળી શકે છે. એની શરતો શું છે? તો એ વ્યક્તિ હોવું જોઈએ, ઇન્ડિવિજ્યુઅલ માટે આ મળે છે. પાછલા વર્ષ દરમિયાન તેણે પોતાની કરપાત્ર આવકમાંથી LICની એન્યુઇટી યોજનામાં કે અન્ય કોઈ વીમા કંપનીની યોજનામાં પેન્શન મેળવવા માટે ચૂકવણી કે ડિપોઝિટ કરેલા હોવા જોઈએ નાણાં, તો 1.5 લાખની મર્યાદા સુધી બાદ મળી શકે છે. અને આ રીતે રકમ જ્યારે એન્યુઇટી યોજનામાં ભરવામાં આવતી હોય ને આ જો પ્લાન સરણ કરી દેવામાં આવે અથવા તો આ યોજના હેઠળ પેન્શન મળે, જ્યારે એક સામટું છેલ્લે પેન્શન મળે એ જે પાછલા વર્ષમાં તે રકમ મળે તે વર્ષમાં આવકવેરાને પાત્ર ગણાશે. એટલે એના ભરેલું પ્રીમિયમ, એન્યુઇટી પેટે ભરેલું પ્રીમિયમ પેન્શન યોજનામાં ભર્યું હોય તો એ તમને બાદ મળે છે એવરી યર. અને એ પણ કેટલી મર્યાદા સુધી? 1.5 લાખની મર્યાદા સુધી. હવે વાત કરીએ કલમ 80CCD, જે થોડીક ઇમ્પોર્ટન્ટ કહી શકાય. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પેન્શન સ્કીમ, નેશનલ પેન્શન સ્કીમ એટલે કે NPSમાં આપેલ ફાળા અંગે કલમ 80CCDમાં કપાત મળે છે. આ યોજનામાં અટલ પેન્શન યોજનાનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે NPSમાં અથવા અટલ પેન્શન યોજનામાં ભર્યા હોય રૂપિયા તો SSCને કલમ 80CCD હેઠળ કપાત મળે છે. કપાત મેળવવાની અમુક શરતો છે. તો કે SSC વ્યક્તિ હોય કે જે કેન્દ્ર સરકારે નોકરી આપી હોય અથવા અન્ય ક્યાંય જગ્યામાં નોકરી કરતો હોય. આમ તો કેન્દ્ર સરકારનો કર્મચારી હોય અથવા તો અન્ય ક્યાંય પણ નોકરી કરતો હોવો જોઈએ. SSCની કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે કે અને કોઈ પણ નોકરીમાં નિમણૂક 1/1/2004 કે ત્યાર પછી થઈ હોવી જોઈએ. NPS લાગુ પડ્યું ત્યાર પછી 1/1/2004 કે ત્યાર પછી એની નિમણૂક થઈ હોવી જોઈએ. પાછલા વર્ષ દરમિયાન તે SSCએ કેન્દ્ર સરકાર માન્ય પેન્શન સ્કીમમાં ફાળો આપ્યો હોવો જોઈએ. NPSમાં ફાળો આપ્યો હોય તો જ બાદ લઈ શકે ને, ફાળો આપ્યા વગર તો બાદ લઈ શકાય નહીં. હવે આ વાત થઈ કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે અન્ય જગ્યાએ નોકરી કરતા હોય તો. પણ સ્વરોજગાર હોય એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિ હોય તો એને પણ NPSમાં એને જોડાવવું હોય તો એ જોડાઈ શકે છે અને કપાત લઈ શકે છે. મહત્તમ કપાત ખાસ ધ્યાન રાખીએ, 80CCD1 અથવા તો 80CCD ખાલી કહી શકો. એમાં ફાળો કેટલો? તો કે SSC જે વ્યક્તિ છે જે NPSમાં રકમ ભરે છે, આવો ફાળો SSCની પગારના 10% સુધી જ કપાત તરીકે મળે. અને જો પગારમાં મોંઘવારી ભથ્થું, જો આપણે અમુક શરતો હોય નિવૃત્તિના લાભ માટે મોંઘવારી ભથ્થું ધ્યાનમાં લેવાતું હોય તો નોકરીની શરતોમાં ઉલ્લેખ હોય તો એ પગારમાં આપણે મોંઘવારી ભથ્થું, મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થા સહિતના પગારના 10% લેશું. આ વ્યક્તિ SSC જો નોકરી કરતું હોય તો પગારના 10%, પણ નોકરી ન કરતું હોય, સેલ્ફ એમ્પ્લોયડ હોય તો એના કુલ ગ્રોસ આવકના 20% સુધીનો ફાળો બાદ મળે. યાદ રાખીએ, ફરીથી રિપીટ કરું છું, જ્યારે વ્યક્તિ નોકરી કરતો હોય તો પોતે જેટલો ફાળો આપ્યો હોય એટલો બધો બાદ ન મળે. NPSમાં ફાળો એ ગમે તેટલો આપી શકે, પણ એને કપાત કેટલી મળે? તો કે SSCના પગારના 10% જેટલી રકમ ગ્રોસ આવકમાંથી બાદ મળે 80CCD હેઠળ. અને જો સેલ્ફ એમ્પ્લોયડ હોય એટલે કે નોકરી ન કરતો વ્યક્તિ હોય તો એની કુલ ગ્રોસ આવકના 20% જેટલો ફાળો બાદ મળે છે. હવે આ વાત થઈ કલમ 80CCD1 અથવા તો CCDની. કેન્દ્ર સરકારે આપેલ ફાળો કે અન્ય માલિકે આપેલ ફાળો પણ SSCની કુલ ગ્રોસ આવકમાંથી પગારના 10% સુધી કપાત મળે છે. આપણે જાણીએ છીએ કે જેટલો વ્યક્તિ પોતે કર્મચારી ફાળો આપે એટલો ને એટલો ફાળો માલિક પણ આપતા હોય છે. તો એવા સંજોગોમાં માલિકે આપેલ ફાળામાંથી કેટલી કપાત મળે એના માટે કલમ 80CCD2 છે. આ વાત હતી 80CCDમાં કોનો ફાળો બાદ મળે?
કર્મચારી પોતે જે ફાળો આપ્યો એનપીએસમાં એ ફાળાની કપાતની વાત કરી. 80 સીસીડી 2 શેના વિશે વાત કરે છે? માલિકે ફાળો આપ્યો હોય તો કેટલી કપાત મળે? તો કે પગારના કુલ ગ્રોસ આવકમાંથી પગારના 10% તરીકે બાદ મળે છે. પણ યાદ રાખીએ, એક તો મેઇન વસ્તુ કે એમ્પ્લોયી હશે, ક્યાંક નોકરી કરતો વ્યક્તિ હશે તો જ એનો માલિક પણ ફાળો આપશે. સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિ હશે એનો તો માલિક ફાળો નહીં આપે, પોતે જ ફાળો આપશે, એટલે એને ડાયરેક્ટ 20% કુલ ગ્રોસ આવકના 20% બાદ મળી શકે. જ્યારે આમાં નોકરી કરતી વ્યક્તિના પોતાના પગારના 10% અને માલિકે આપેલા ફાળામાં પણ પગારના 10% કપાત તરીકે બાદ મળે. યાદ રાખીએ, માલિકે આપેલ ફાળો એ કર્મચારીની દ્રષ્ટિએ વધારાની આવક કહેવાય, કારણ કે પોતાની કપાત થાય તો પોતાના પગારનો જ ભાગ છે, એટલે એ છેલ્લે મળે તો એ પોતાની જ આવક છે, બરાબર. પણ માલિક કેટલો ફાળો આપે છે એ તો એની દ્રષ્ટિએ વધારાની આવક હોવાથી પહેલે પગારની કરપાત્ર આવકમાં ઉમેરાય ને પછી એની કપાત 80 સીસીડી 2 હેઠળ લેવામાં આવે છે. એ વસ્તુ ખાસ નોટ ડાઉન કરવી. નિવૃત્તિ વખતે કે સ્વેચ્છાએ આ યોજનામાંથી ઉપાડ વખતે કર્મચારીના પેન્શન ફંડની જે એકત્રિત રકમ એસએસસીને પરત કરવામાં આવે ત્યારે તે પૈકી નીચેની રકમ કરપાત્ર ગણીને કુલ ગ્રોસ આવકમાં ઉમેરાશે. અગાઉના વર્ષમાં જમા થયેલ ફાળા પૈકી જે રકમ કપાત મંજૂર કરી હોય તે રકમ અને અન્ય આ પેન્શન ફંડમાં જમા થયેલું કુલ વ્યાજ જે વર્ષે ભેગું થાય, આ થોડું થોડું જે એન્યુઇટી પેટે તમે જમા કરાવો છો પેન્શનની રકમ એ 80 સીસીડી હેઠળ બાદ લ્યો છો. પછી એક સામટું જ્યારે એ રકમ મળશે ત્યારે એ મંજૂર થયેલી રકમ પ્લસ એનું વ્યાજ કરપાત્ર ગણાશે. અને એસએસસીના અવસાનને પરિણામે તેના નોમિનીને જો આ આવક મળે છે તો એ કરમુક્ત ગણાય છે, એના ઉપર એ લોકોને ટેક્સ ભરવો પડતો નથી. અને સૌથી મહત્વની નોંધ ખાસ ટીક કરજો, આપણે જે કલમો જોઈ 80 પહેલે જોઈ ગઈકાલના લેક્ચરમાં, 80 સીસીસી અને સીસીડી 1 કર્મચારીના ફાળા અંગેની, આ ત્રણેયની ટોટલ મર્યાદા 1,50,000 છે. એટલે 1,50,000 સુધી આ ત્રણેયમાં થઈને ટોટલ 1,50,000 સુધી બાદ મળી શકે. ત્યારબાદ આપણે જોયું સીસીડી 2. સીસીડી 2 છે માલિકના ફાળા અંગે, એની કપાત માટે 1.5 લાખની મર્યાદા લાગુ પડતી નથી. માલિકે જેટલો ફાળો આપ્યો એ બધો બાદ મળે છે, એટલે એ આ 1.5 લાખની મર્યાદામાં આવતું નથી. એના પછી વાત કરીએ કલમ 80 સીસીડી 2 સીસીડી 1B. તો સીસીડી 1B ની જોગવાઈ એવી છે કે એસએસસીને 50,000 સુધીનો વધારાનો ફાળો પણ બાદ કરવા મળે છે. આ વધારાની કપાત તરીકે બાદ લઈ શકે. એટલે કોઈ પણ એસએસસી હોય એ કલમ 80C, સીસીસી અને સીસીડી હેઠળ 1.5 લાખની કપાત લઈ શકે. તે ઉપરાંતથી કેટલી કપાત લઈ શકે? 80 સીસીડી 1B હેઠળ એક્સ્ટ્રા 50,000ની કપાત લઈ શકે. અને 80 સીસીડી 2 હેઠળ માલિકે જેટલો પણ ફાળો આપ્યો હોય એ બધી કપાત તરીકે લઈ શકે છે. ક્લિયર? એટલે મેઇન વસ્તુ આ યાદ રાખજો. શેની છે? કલમ 80C નું આપણે લિસ્ટ લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એ. પછી 80 સીસીસી આજે વાત કરી, કોઈ પણ એન્યુઇટી પ્લાન વીમાનું હોય, એલઆઈસી કે અન્ય કોઈ વીમા કંપનીનું એન્યુઇટી પેન્શન પ્લાનમાં જમા કરાવ્યા હોય તો 80 સીસીડી સેના રિગાર્ડિંગ છે? એનપીએસમાં પેન્શન ફંડ તરીકે અટલ પેન્શન યોજના સહિત જમા કરાવેલ રકમ અંગે છે. એસએસસીએ જમા કરાવેલ રકમ અંગે. આ ત્રણેયમાં કુલ એસએસસી કેટલા બાદ લઈ શકે છે? 1,50,000 રૂપિયા સુધીની કપાત લઈ શકે છે. આ ઉપરાંત 80 સીસીડી 1B શું કહે છે? આ ઉપરાંત 50,000 રૂપિયા એ બાદ લઈ શકે છે એક્સ્ટ્રા. અને 80 સીસીડી 2 શેના રિગાર્ડિંગ છે? એના એનપીએસમાં માલિકે ફાળો આપ્યો હોય તો. હવે મેઇન વસ્તુ, નોકરી કરતો વ્યક્તિ હશે તો માલિકે ફાળો આપ્યો હશે, સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિમાં આવશે જ નહીં, બરાબર. તો કેન્દ્ર સરકારે અથવા તો અન્ય ક્યાંય નોકરી કરતો હોય વ્યક્તિ તો ત્યાં ફાળો આપ્યો હોય તો એ એક્સ્ટ્રા કપાત તરીકે મળે છે. જેટલો પણ ફાળો માલિકે આપ્યો હોય એ કેટલો પણ એના પગારના 10% સુધીની રકમ, એને આ 1.5 લાખની મર્યાદા લાગુ પડતી નથી, પણ એના પગારના 10% સુધીની રકમ એક્સ્ટ્રા કપાત તરીકે મળે છે. આ બે એક્સ્ટ્રા કપાત છે, બરાબર. અને 80 સીસીડી માં કેટલી, સીસીડી અથવા સીસીડી 1 માં કેટલી કપાત મળે? તો એ કર્મચારીના ફાળા અંગે છે અને એમાં પણ કેટલી?
પગારના 10% જો વ્યક્તિ નોકરી કરતો હોય અને જો વ્યક્તિ નોકરી ન કરતો હોય તો કુલ ગ્રોસ આવક હોય એની જેટલી, નોકરી ના કરતો હોય તો સ્વરોજગારમાંથી એ જેટલા કમાતો હોય એના 20% રકમ એને CCD 1 હેઠળ બાદ મળે છે. તો આજે વાત કરી આપણે કલમ CCC, CCD, CCD 1B એન્ડ CCD 2 કરીએ એના રિગાર્ડિંગ બે સમની ચર્ચા. ઉદાહરણ 2 લઈએ છીએ. ખાનગી ક્ષેત્રના કર્મચારી શ્રી દેવે કલમ ACC અને ACCCD હેઠળ કપાતની ગણતરી માટે રજૂ કરેલી વિગતો નીચે મુજબ છે. PPFમાં ફાળો ACC અને CCD હેઠળ, એટલે CCC જનરલી તમને થિયરી પર્પઝ માટે જ યાદ રાખવાની છે. CCDની વાતમાં હમણાં કરી આપણે NPSના ફાળા અંગેની, બરાબર. એમને કપાત માટે વિગતો રજૂ કરી છે ને આપણે કપાત કેટલી મળશે એની વાત કરવાની છે. PPFમાં ફાળો આપ્યો છે 1,20,000. અંગત જિંદગીના વીમાનું પ્રીમિયમ 30,000. 1/7/2012ના પોલિસી લીધી છે અને 1.5 લાખની પોલિસી પર ભરેલ પ્રીમિયમ 30,000 રૂપિયા. આપણે જાણીએ છીએ કાલના લેક્ચરમાં આપણે વાત કરી હતી જીવન વીમા પ્રીમિયમ કલમ ACC હેઠળ બાદ મળે, પરંતુ કેટલું મળે તો કે પોલિસી 1/4/2012 પહેલાં લેવાઈ હોય તો પોલિસીની રકમના 20%, પણ આ 1/4/2012 પછી લેવાય છે એટલે પોલિસીની રકમના 10% જેટલી રકમ, એટલે 1.5 લાખના 10% લેખે 15,000 બાદ મળશે, 30,000 બાદ નહીં મળે, બરાબર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 5 વર્ષીય ટર્મ ડિપોઝિટ તો બાદ મળશે કલમ ACC હેઠળ, કારણ કે 5 વર્ષીય ટર્મ ડિપોઝિટ છે એટલે. ત્યારબાદ છે NPS કલમ ACCCD હવે આવી. NPS હેઠળ પગારના 15% લેખે તેમનો ફાળો 1,80,000. મેઇન વસ્તુ NPS હેઠળ CCDમાં કેટલો ફાળો બાદ મળી શકે, CCD અથવા CCD 1 કહેશો આપણે એને. કર્મચારીનો ફાળો છે એ 1,80,000 પૂરેપૂરો બાદ નહીં મળે. શું કામ તો કે પગારના 10% સુધી બાદ મળી શકે. અહીંયા એમને ફાળો કેટલો જમા કરાયો છે, પગારના 15%. અને પછી કીધું છે માલિક પણ તેટલો જ ફાળો આપે છે. માલિકનો ફાળો CCD 2 હેઠળ એક્સ્ટ્રા બાદ મળે છે. માલિકનો ફાળો પણ પગારના 10% સુધી એક્સ્ટ્રા કપાત તરીકે મળશે અને 1.5 લાખની મર્યાદા લાગુ પડશે નહીં. પેલે ACC હેઠળ કપાતો લઈ લઈએ. PPFમાં ફાળો એ છે 1,20,000. ત્યારબાદ જીવન વીમા પ્રીમિયમ 1,50,000ના 10% રકમ લેખે 15,000 બાદ મળશે. 1/4/2012 પછી લીધેલી પોલિસી એટલે પોલિસીની રકમના 10% સુધી બાદ મળે. ત્યારબાદ SBIમાં 5 વર્ષીય ટર્મ ડિપોઝિટ 60,000. ત્યારબાદ NPSમાં ફાળો છે એટલે એ શું કહેવાય, કલમ ACCCD 1 હેઠળ માલિકનો ફાળો CCD 1 હેઠળ કર્મચારીનો ફાળો બાદ મળે છે. અહીંયા બંને 1,80,000 પગારના 15% લેખે 1,80,000 આપણા SSC દેવ છે એ પણ જમા કરાવે છે ને એટલો જ ફાળો માલિક પણ આપે છે, એટલે એને NPS હેઠળ આટલા જમા થયા છે. તો એના પોતાના ફાળાના માટે કલમ ACCCD 1 લાગુ પડે અને માલિકના ફાળા માટે ACCCD 2 લાગુ પડે, બરાબર. અને બંનેમાં નિયમ શું છે, પગારના 10% સુધી બાદ મળે. તો પગારના 15% જમા કરાવ્યું છે તો આપણે શું કરશું, 10% લેખે કપાત મળે એટલે ત્રિપદી માંડી દઈએ. 15% લેખે ટોટલ, કારણ કે પગાર તમે જાણતા નથી કે પગારની રકમના 10% કરશો,
પણ આપણે ખબર છે કે આ 1,80,000 રકમ છે એ પગારના 15% છે, તો આપણે શું કહીશું? 15% લેખે 1,80,000 રકમ છે, તો 10% લેખે રકમ કેટલી થાય? એટલે 1,20,000 રકમ એને બાદ મળી શકે. કલમ 80 CCD1 હેઠળ પોતાની કપાત પગારના 10% લેખે. હવે કેટલી કપાત? તો કે માલિકની ફાળો છે 80 CCD2 હેઠળ કપાત મળે અને એને 1.5 લાખની મર્યાદા લાગુ નહીં પડે. આને 1.5 લાખની મર્યાદા લાગુ પડશે. એટલે આપણે શું કરશું? પહેલાં આનું ટોટલ મારી દઈશું. 80C CCC અને CCD1 આ ત્રણેય હોય તો એ ત્રણેયનું ટોટલ કરવાનું. પહેલે 3,15,000, પરંતુ મહત્તમ કપાત કેટલી બાદ મળે? 1.5 લાખ. એટલે આપણે 12ની કોલમમાં કેટલા લખશું? 1.5 લાખ. પરંતુ મહત્તમ કપાત 1,50,000 કરી 3,15,000 નીચે ડબલ લાઈન કરી નાખશું. હવે વાત કરીએ 80 CCD2ની અને એના પહેલાં 80 CCD1B. આપણે જાણીએ છીએ 1B વધારાની કપાત કેટલી લઈ શકે છે? હવે દરેક એસએસસી 50,000 કપાત વધારાની લઈ શકે છે, એટલે એની વાત કરીએ. અને 80 CCD2 માલિકના ફાળા અંગેની કપાત એ પણ કેટલી મળે? જેટલી CCD1 હેઠળ કર્મચારીના ફાળાની બાદ લીધી આપણે અહીંયા 15%, 1,80,000, તો 10% એ કેટલા? એટલો જ માલિકનો ફાળો પણ બાદ મળે. એટલે 15% એ 1,80,000, તો 10% એ કેટલા? આમ ટોટલ 1,20,000. એને 1.5 લાખની મર્યાદા લાગુ પડતી નથી. કલમ 80 CCD1B અને CCD2ને આ 1.5 લાખની મર્યાદા લાગુ પડતી નથી. એ બંને એક્સ્ટ્રા કપાત તરીકે મળે છે, એટલે આપણે ડાયરેક્ટ 12ની કોલમમાં લઈ લીધા. કરી દઈએ ટોટલ. એમની કપાતને પાત્ર કુલ રકમો મળશે આપણે 1,50,000, 50,000 ને 1,20,000. એટલે ટોટલ કપાતને પાત્ર રકમ થશે એમની 3,20,000. ફરીથી રિપીટ કરું છું, કારણ કે ભૂલ અહીંયા થતી હોય છે આ 3 કલમોમાં. 3 શેની છે પહેલાં એ તો ખબર હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ બહુ કન્ફ્યુઝ થતા હોય છે આમાં. કલમ 80Cનું લિસ્ટ તો આપણે લાસ્ટ લેક્ચરમાં લઈ જ ગયા છીએ. CCC શેના રિગાર્ડિંગ છે? LIC કે અન્ય કોઈ પણ વીમા કંપનીમાં પેન્શન સ્કીમ હેઠળ ભરેલ એન્યુઇટીની રકમ માટે છે. અને 80 CCD શેના માટે છે? તો કે NPS નેશનલ પેન્શન સ્કીમ અટલ પેન્શન સહિતની રકમમાં ફાળો આપ્યો હોય તો એના માટે CCD1 હેઠળ કપાત મળે છે. કોઈ પણ કર્મચારી જો પોતે નોકરી કરતો હોય તો અને NPSમાં ફાળો આપ્યો હોય તો પગારના 10% સુધીની કપાત મળે. જો નોકરી ન કરતો હોય, સેલ્ફ એમ્પ્લોયડ હોય, તો એની જેટલી કુલ આવક હોય, કુલ ગ્રોસ આવકના 20% જેટલી રકમ 80 CCD1 હેઠળ કપાત મળે. CCD લખો અથવા CCD1 જ લખો તો તમને ભૂલ જ ના થાય. બંને સેમ જ વસ્તુ છે. તે ઉપરાંત આ એના ફાળાની વાત થઈ. તે ઉપરાંત એને કઈ 2 કપાત મળે? તો કે 80 CCD1Bની હવે જોગવાઈ આવી છે. એ મુજબ આ 3માં નિયમ છે કે આ 3માં થઈને ટોટલ 1.5 લાખ જ બાદ મળે. જ્યારે 80 CCD1B અને 80 CCD2ની કોઈ લિમિટ નથી. એટલે 1.5 લાખની લિમિટમાં નથી આપતા, એને એક્સ્ટ્રા બાદ કરવા મળે છે. 1B હેઠળ મેક્સિમમ 50,000 બાદ લઈ શકે અને CCD2 હેઠળ કેટલા બાદ લઈ શકે? તો કે અહીંયા 1માં શું છે? કર્મચારીના ફાળામાં કર્મચારી પોતે ફાળો આપ્યો હોય એ. અહીંયા માલિકે જેટલો ફાળો આપ્યો હોય એના માટે છે 80 CCD2. તો માલિક પણ જેટલો ફાળો આપ્યો હોય એટલો બધો બાદ નથી મળતો. એમ કર્મચારીના પગારના 10% જેટલી રકમ જ બાદ મળે છે. બરાબર ને? તો આમ યાદ રાખવાનું છે કાં તો કે 80 CCD1 અને 2. 1 શેના માટે છે? કર્મચારી પોતે ફાળો આપે. અને એ કેન્દ્ર સરકારનો કર્મચારી હોય તો કેન્દ્ર સરકાર પણ થોડોક માલિક તરીકે ફાળો આપશે, અથવા અને ક્યાંય નોકરી કરતો હોય તો એ માલિક ફાળો આપશે. એના માટે 80 CCD2 છે. CCD1 અને CCD2 બંનેમાં કેટલી કપાત મળે?
પગારના 10% જેટલી કપાત મળે, બરાબર ને? પગારના 10% અને પગારના 10%, એટલે નોકરી કરતી વ્યક્તિને 10% આમ બાદ મળે છે પગારની રકમના. જ્યારે નોકરી ન કરતી વ્યક્તિઓ તો પગાર કુલ એને પગાર મળતો જ નથી, એ કુલ ગ્રોસ આવકના 20% લેખે એક ભેગી કપાત લઈ શકે છે. પણ એનામાં મર્યાદા આવી જાય છે, કુલ 1.5 લાખ સુધી કપાત લઈ શકે, એનાથી વધુ એને બાદ મળે નહીં. એટલે જોગવાઈઓ યાદ રાખવી મહત્વની. પછી દાખલા તો તમને આવડી જશે. એના પછી લઈએ છીએ ઉદાહરણ 3. શ્રીમતી સંહિતાની 15/3/2018 રોજથી કેન્દ્ર સરકારના ગૃહ ખાતામાં કર્મચારી તરીકે નિમણૂક થઈ હતી. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન તેમનો મોંઘવારી ભથ્થા સહિતનો માસિક પગાર 50,000 હતો. માસિક પગાર આપેલો છે, વાર્ષિક નથી, આપણે વાર્ષિકમાં કન્વર્ટ કરવું પડશે. તેમણે મળેલ અન્ય કરપાત્ર ભથ્થા 72,000 હતા. ભથ્થા તેમણે કેન્દ્ર સરકારની માન્ય પેન્શન ફંડ યોજના NPS નેશનલ પેન્શન સ્કીમ હેઠળ ઉપરોક્ત પગારના 10% લેખે અને કેન્દ્ર સરકારે પણ તેટલો જ ફાળો આપ્યો હતો. એટલે પોતે પણ પગારના 10% આપ્યા છે અને કેન્દ્ર સરકાર એટલે કે માલિકનો ફાળો પણ પગારના 10% જ છે. એટલે તમને ગણતરી ડાયરેક્ટ થઈ જશે. કલમ 80C હેઠળ કપાતને પાત્ર રકમો ફક્ત PPFમાં ફાળો આપ્યો છે 1.5 લાખ રૂપિયા હોય અને અન્ય કોઈ કપાત ન હોય તો તેમની કુલ કરપાત્ર આવકની ગણતરી કરો. આપણે ગણતરી કરી લઈએ. પહેલે તો અહીંયા પગારને રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આપી છે અને આપણે કપાતને પાત્ર રકમ નથી પૂછી, કુલ કરપાત્ર આવકની ગણતરી કરો એમ કીધું છે. એટલે પહેલે આપણે કરપાત્ર આવકની ગણતરી કેમ થાય તો કે 5 શીર્ષકની આવકનું ટોટલ, એમાંથી 80C થી 80Uની કપાતો બાદ મળે ત્યારે કરપાત્ર આવક આવે. તો અહીંયા 5 શીર્ષકની આવકની કોઈ ચર્ચા નથી, ફક્ત પગારના શીર્ષકની આવક બતાવી છે, તો આપણે એને જ લેશું. મૂળ પગાર પગાર લખશું કારણ કે મોંઘવારી ભથ્થા સહિતનો પગાર છે. માસિક 50,000 એટલે ગુણ્યા 12 લેખે ટોટલ 6 લાખ રૂપિયા પગાર. પછી ભથ્થા આપવામાં આવતા હતા એમને કુલ 72,000 વાર્ષિક. તેમણે માન્ય પેન્શન સ્કીમમાં ફાળો આપ્યો છે, NPSમાં ફાળો, બરાબર. હવે મેઇન વસ્તુ કે NPSમાં પોતે ફાળો આપ્યો હોય તો 80 CCD હેઠળ કપાત લેશે. પણ અહીંયા મેં તમને નોંધ ખાસ ઇમ્પોર્ટન્ટ કરાવી એ વસ્તુ યાદ રાખો કે માલિકે આપેલ ફાળો હોય એ કર્મચારીની દ્રષ્ટિએ વધારાની આવક હોવાથી સૌપ્રથમ તેનો પગારની કરપાત્ર આવકમાં સમાવેશ થાય. એટલે પોતાનો ફાળો તો કપાત તરીકે બાદ થાય પહેલે, પણ માલિક જે ફાળો આપે છે એ તો એનો વધારાની આવક કહેવાય ને, એને મળતો વધારાનો ફાયદો છે. એટલે માલિકનો ફાળો પહેલે કરપાત્ર કુલ ગ્રોસ આવકમાં ઉમેરાય અને પછી એની બાદ લેવાય 80 CCD 2 હેઠળ. એટલે માલિકનો ફાળો કેટલો છે? પગારના 10%, એટલે 6 લાખના 10%. હવે માલિક અહીંયા 20% ફાળો આપતા હોય તો અહીંયા 20% એડ થાય. પછી કપાત 10% લેખે જ મળે, પગારના 10% જ કપાત મળે CCD 2 હેઠળ. પણ અહીંયા માલિક જેટલો ફાળો આપતા હોય એનો વધારાની આવક ગણાય, એટલે અહીંયા તો બધે બધા એડ થાય. 7,32,000 આ ગ્રોસ પગારની આવક. એમાંથી બાદ કરી દઈએ સ્ટાન્ડર્ડ કપાત 50,000. મેઇન વસ્તુ આ ચેપ્ટર અને આના આગળના ચેપ્ટર કુલ આવકની ગણતરીમાં ખાસ તમને થોડાક 5 શીર્ષકની મેઇન થોડું યાદ હોવું જોઈએ. પગાર અને મકાન મિલકતની આવક તમે સેમેસ્ટર 3માં ભણીને આવ્યા છો, એટલે થોડુંક એ યાદ હોવું જોઈએ કે દરેક શીર્ષક હેઠળ ખાસ કપાતો જે બાદ મળતી હતી એ તો લેવાની જ છે. આ સામાન્ય કપાતોની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. 80C થી 80U એ સામાન્ય કપાત કહેવાય, પણ દરેક શીર્ષકમાં પોતાની પણ ખાસ કપાતો બાદ મળતી હતી જે તમને યાદ હોવી જોઈએ. 6,82,000. હવે એમને કપાત તરીકે ફક્ત 80C હેઠળ કપાતને પાત્ર રકમોમાં PPFમાં રોકાણ કર્યું છે. આ ગ્રોસ આવક કહેવાય, એમની કુલ ગ્રોસ આવક. એમાંથી કપાતો લઈએ તો પહેલે 80C હેઠળ કેટલી PPFમાં રોકાણ કર્યું છે એમને
1.5 લાખ સુધીનો, તો એ તો બાદ મળશે જ, બરાબર, એ તો 1.5 લાખ બાદ મળશે. એ ઉપરાંત શું બાદ મળી શકે, તો કે એનપીએસમાં પોતે પણ પગારના 10% ફાળો આપ્યો છે અને માલિકે પણ ફાળો આપ્યો છે એટલો જ. તો આપણે ખબર છે પોતાના ફાળા માટે કઈ કલમ છે, 80CCD1, અને માલિકના ફાળા માટે કઈ છે, 80CCD2. તો એ બંનેની બાદ લઈ લઈએ. 80CCD1 હેઠળ પોતાના પગારના 10% રકમ બાદ મળે તો 6 લાખના 10% લેખે 60,000, બરાબર ને. પણ આપણે જાણીએ છીએ કે CCD1, CCC અને C આ ત્રણેયમાંથી મેક્સિમમ કપાત કેટલી છે, 1.5 લાખ. એટલે આપણે એનું પહેલે ટોટલ કરી દઈએ, 2,10,000 નીચે લાઈન કરી દઈએ અને બહારની કોલમમાં લખી દઈએ 1,50,000, બ્રેકેટમાં બતાવી દઈશું, પરંતુ મહત્તમ કપાત 1,50,000 જ મળી શકે. એટલે પોતાનો ફાળો 80CCD1 હેઠળ 60,000 છે, કપાતને પાત્ર છે, પણ કુલ 80C, CCC અને CCD1 આ ત્રણેયની થઈને મેક્સિમમ કપાત 1.5 લાખ જ મળી શકે. આ ઉપરાંત જો એને બાદ લેવી હોય તો કઈ બાદ લઈ શકે, CCD1B ની એક્સ્ટ્રા કપાત 50,000 લઈ શકે. 80CCD1B હેઠળ વધારાની કપાત કેટલી છે, 50,000. ડાયરેક્ટ બારની કોલમમાં લખશું તો પણ ચાલશે. અને 80CCD2 હેઠળ કપાત એ શેના રિગાર્ડિંગ છે, 80CCD2, તો કે CCD1 છે એ પોતાના ફાળાના રિગાર્ડિંગ છે, CCD2 છે એ માલિકના ફાળાના રિગાર્ડિંગ છે. માલિકનો ફાળો આ દાખલામાં કેટલો છે, તો એટલો જ છે જેટલો પગારના 10% પોતે ફાળો આપ્યો છે એટલો જ માલિકે આપ્યો છે, અને બાદ પણ કેટલા મળે, પગારના 10% રકમ જ બાદ મળી શકે. એટલે 6 લાખના 10% લેખે 60,000 માલિકનો ફાળો એક્સ્ટ્રા કપાતમાં આવે છે. CCD1B અને CCD2 એ એક્સ્ટ્રા કપાતમાં છે, એને 1.5 લાખની જે આ લિમિટ લાગુ નથી પડતી, બરાબર. એટલે 60,000 એ એક્સ્ટ્રા બાદ લેશું. એટલે આ બધા ત્રણેય રકમ આપણે કુલ આવકમાંથી 3 રકમ બાદ કરી દઈએ એટલે આપણે કરપાત્ર આવક મળી જશે. આપણે આ દાખલામાં શોધવાની કપાતની રકમ નથી, શું શોધવાનું કીધું હતું, કરપાત્ર આવક શોધો. 6,82,000 માંથી બાદ કરી દઈએ 2,60,000 એટલે મળશે 4,22,000 કુલ કરપાત્ર આવક. આજે આપણે વાત કરી કલમ C, CCC, CCD1, 1B એન્ડ CCD2. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કલમ D ની ચર્ચા કરશું.